કવાંટના ભૂંડમારિયાની સગર્ભાને કાચા રસ્તે ઊંચકી લઈ જઈ રહ્યાનો વિડીયો થયો વાયરલ। વિકાસ કરતી સરકાર હજુએ ગામડાઓના પાકા રસ્તા બનાવી નથી શકી। 108ના કર્મચારી ગ્રામજનોની મદદથી કાચા રસ્તે સગર્ભાને ઊંચકીને 108 સુધી લઈ જઈ રહ્યા છે। વિડીયોમાં ગ્રામજનોના અવાજમાં સગર્ભાની રસ્તામાં પ્રસૂતિ થઈ હોવાની વાત કરે છે। વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય ભાજપના વિકાસની બૂમો પાડતા નેતાઓની પોલ ખુલી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। આજ રોજ તારીખ 26/6/2025ના રોજ આજે ભૂંડમારિયા ગામે સગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈ જતા હતા, જ્યારે રસ્તા ખરાબ હોવાના કારણે રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ છે। અમારે ત્યાં રસ્તા ખૂબ જ ખરાબ હોવાના કારણે 2 કે 3 કિલોમીટર ચાલતા જવું પડે છે, જેથી અમારે બહુ તકલીફ પડે છે અને સરકાર અમારે ગામમાં વહેલી તકે રસ્તા બનાવી આપે એ અમારી વિનંતી છે। અમારા ગામમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે અમારે ચાલતા જવું પડે છે। રોડ રસ્તા ન હોવાના કારણે અમારે ત્યાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને કંઈ પણ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી સરકારે અમારા ગામમાં રોડ રસ્તા વહેલી તકે બનાવી આપે એવી અમારી ઈચ્છા છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટરમાઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટરમાઇસિલ। ડોક્ટરમાઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રીમાઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।